ઐતિહાસિક અને નાગર બ્રાહ્મણોના આસ્થાના કેન્દ્ર સમાન વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં મોટો વળાંક આવ્યો છે। મહેસાણા જોઈન્ટ ચેરિટી કમિશનરે વર્ષ 1993થી ગેરબંધારણીય રીતે સત્તા પર બેઠેલા ટ્રસ્ટીઓને ગેરકાયદેસર ઠરાવી તાત્કાલિક ધોરણે હટાવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે। આ કાનૂની આદેશના પગલે ચેરિટી કમિશનરની કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે અડધી રાત્રે 2 વાગે મંદિરનો કબજો લેવા પહોંચતા ભારે ગરમાવો આવી ગયો હતો। તાળાબંધી વચ્ચે તંત્ર દ્વારા મંદિરના વહીવટનો કબજો લેવામાં આવ્યો છે અને હવે આગામી વહીવટ સરકારી નિરીક્ષક સંભાળશે। સતલાસના ટિંબા હાઈવે ઉપરથી જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે રોયલ્ટી પાસ વિનાનું અને ઓવરલોડ મળી 2 ડમ્પર ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લાના ખાણ ખનીજ અધિકારી પ્રતીક શાહના આદેશને પગલે રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમે ચેકિંગ દરમિયાન સતલાસના ટિંબા હાઈવે પરથી પસાર થઈ રહેલા અધર બિલ્ડિંગ સ્ટોન ભરેલ રોયલ્ટી પાસ વિનાનું અને ઓવરલોડ મળી 2 ડમ્પર ઝડપી પાડ્યા હતા। 80 લાખનો મુદ્દામાલ કબજે કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા વડનગરના મોલીપુરના ફકરુદ્દીન ભોરનિયા અને સતલાસનાના મોમનવાસના આરીફ લીંબાડિયા બંને ડમ્પર માલિકોને ₹2.81 લાખનો દંડ ફટકારાયો હતો। રોયલ્ટી પાસ વિના ઝડપાયેલા ડમ્પરને નવા નિયમ મુજબ 30 દિવસ સુધી સીઝ રાખવામાં આવશે। વિદેશ જવા ઘેલા બનેલા યુવાનોને નિશાન બનાવતી ટોળકીએ વધુ એક ખેડૂત પુત્રને કેનેડા મોકલવાના નામે ₹25.51 લાખનો ચૂનો ચોપડ્યો છે। મહેસાણાના જોઠાના તાલુકાના કસલપુરા ગામે રહેતા અભયકુમાર પટેલે ઊંઝાના પિતા પુત્ર અને અમદાવાદની એક મહિલા એજન્ટ વિરુદ્ધ સાંથલ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। નકલી પરિણામ સેટ કરવાથી લઈને કોલેજ ફીના નામે કુલ ₹33.51 લાખ પડાવ્યા બાદ એજન્ટોએ હાથ અદ્ધર કરી દીધા હતા, જેમાં મુખ્ય આરોપી ફોન સ્વિચ ઓફ કરી ઓસ્ટ્રેલિયા ભેગો થઈ ગયો છે। પોલીસે વિશ્વાસઘાત અને નાણાકીય ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામમાં ગત 12 જૂનના રોજ એક ચોંકાવનારી ઘટના બની છે। ગામના શ્યામાવાસમાં રહેતા યુવક પર એક મહિલાએ કૌટુંબિક અદાવતમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી દારિયા વડે હુમલો કર્યો હતો। લોહીલુહાણ થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે હુમલાખોર મહિલા વિરુદ્ધ એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મહેસાણાના વિસનગર મહેસાણા ક્રોસ રોડ પર આવેલા મજૂર સહકારી મંડળીના મેદાનમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત 7 દિવસીય મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો ગુરુવારે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના પ્રેરણાદાયી સૂત્ર સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલા આ ફેસ્ટિવલમાં રાજ્યભરની મહિલા કારીગરોની અદ્ભુત કળાઓના 50થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। 12 જૂનથી 18 જૂન દરમિયાન યોજાનારો આ મેળો રોજ સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે।